કેટલો તો હું કરું બતાવો શું થયું છે દેખાઈ લો કયું આ તો કંઈ તમને દવા આપવા સ્પ્રે મારી દીજો એટલે આનું પણ રિઝલ્ટ આવી જાય બરાબર કમ્પ્લીટ આવી લેજો ને પેલું ખાતર નાખ ફરી પાછું નાખ્યું પાછું લાખેલું વધેલું તો તેમાં લાખી દીધું પાછું વધી ગયેલું તમે વધેલું હતું તેમાં પાછું લાખેલું 10 ગણવા બતાવો આમાં વિશે આમાં ફૂટ છે આવાના ભીંડા છે નહીં બધા હા આવા છે બધા ફૂટમાં જ છે એમ ચાલુ કાલે તોડેલો ભીંડો કાલે તોડેલા 4 કિલો જાણે નીકળેલા આજે પાછળ તૂટે થઈ ગયેલા છે ને તૂટે એવા ગરમી મૂકેલી કે ને એટલે એના લીધે હવે સુધારો તો થયો એમ ભીંડામાં થયો ને હા તો તમારે દવા લાવી છે નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને સારા બિયારણો, ખાતરો, દવાઓ એના સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે જોડાયેલા બધા જ ખેડૂતોનો, તમામ ખેડૂતોનો ખૂબ સારા લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે લગભગ તો અહીંયા 15 દિવસ પહેલાં એક વિડીયો ઉતારેલો ખુસલપુરા ગામનો, બરાબર. એમાં આપણે જોયા હતા કે ભીંડામાં ફૂગ મધરી બહુ વધારે હતી અને ગ્રોથ નહીં હતો, બરાબર. તો એમાં આપણે ખાતર નાખ્યું SRP, માઇક્રો, હુમિક, થાયોગ્રીન, PR ગોલ્ડ, બરાબર. એ ખાતર આપણે અહીંયા આપેલું આખા પ્લોટમાં. અને પછી મધરીની પ્રોબ્લેમ હતી તો આપણે એમાં આપણે આપ્યું ઉલાલા, એફિડો, સ્ટીમરીચ અને ભૂમિસુદા, હે ને આટલાનો આપણે સ્પ્રે કર્યો અહીંયા આપણા પ્લોટમાં, બરાબર. તો 15 દિવસ પછી આપણે ફરી પાછા જોવા આવ્યા છે તો તમે જોઈ શકો છો ફૂટ કેવી છે, જુઓ, બરાબર. જે ખેડૂત ભાઈ આપણને કહેતા હતા ને કે તમારી પ્રોડક્ટ આવી છે તેવી છે, બરાબર. મતલબ કે બે ત્રણ ફાર્મર છે એમણે કોમેન્ટ્સ કરી હતી કે તમારા આ જે પ્રોડક્ટ છે એને રિઝલ્ટ નથી મળતા, પછી ખોટા ખર્ચા કરવાનો કંઈ જરૂર નહીં મળે. આ ખોટા ખર્ચા છે? હા, ખર્ચો કરે તો આવે રિઝલ્ટ. તમને ખોટા ખર્ચા લાગી ગયો? ખર્ચા ખોટા ગયા કે હારા? આમાં ફૂટ બીજે ખતા તમારે વાપરી જો જે વ્યક્તિ એમ આપણને એમ કહેતા હતા એક સમયે કે ખોટા ખર્ચા કરાવે, રિઝલ્ટ નથી મળતું, તો આ શું છે? મેં એ વ્યક્તિને ઓપન ચેલેન્જ કરું છું. આ રેટ્રો 11 પ્લસ છે ભીંડા, રેટ્રો ને ઓપન ચેલેન્જ કરું છું કે જો તમારે ભીંડાનું રિઝલ્ટ જોવું હોય ને આપણા ખાતરનું, તો મારી સાથે તમે એકવાર આવો. તમે જ્યાં કહેશો ત્યાં આપણે લઈ જવા તમને, હું જ્યાં આપણે ખેડૂતો ઉપયોગ કર્યો છે ત્યાં દરેક ખેડૂતો તમે રિવ્યૂ જોઈ લેજો, બરાબર. એવા વ્યક્તિઓ કેવા છે ખબર? આપણા સમાજમાં કેવું છે કે પાંચે પાંચ આંગળી સીધી નહીં ને, એવા દરેક વ્યક્તિઓ સીધા પણ નહીં. અમુકને બહુ એમ ઈચ્છા બહુ થતી હોય બે શબ્દ સાંભળવાની, ને આપણે ખોટું નથી બોલતા, પણ જે સાચું છે ને એ હું તમને જણાવું છું, બરાબર. અને અમુક ભીંડા નાના બી છે, જો જે આ નવી રોપણ છે એમાં પણ સરસ થઈ જશે. આમાં ફરી પાછું આપણે એકવાર ખાતર પાછું નાખી દીધું ને? હા, નાખી દીધું. ઓકે, સરસ. 2013 નાખેલું છે. અને એની સાથે આપણું SRP, માઇક્રો, હુમિક, થાયોગ્રીન એ આપણે નાખેલું. પછી સ્પ્રેમાં આપણે ફરી પાછું તમને રિપીટ કરતો છું. સ્પ્રેમાં આપણે ઉપર મધરી હતી એટલે એફિડો નખાવેલું અને સ્ટીમરીચ, પછી સાથે આપણે આપ્યું ભૂમિસુદા, બાયોવિટા, હા, બસ આટલું બધું મિક્સ કરીને આપણે સ્પ્રે કરેલું. હવે આ બંને ભીંડા પણ તમે જુઓ ને, આ બંને પણ ભીંડા જુઓ. આગળ હજુ તમને લઈ જાઉં, ચાલો. જ્યાં આપણે વિડીયો બનાવેલો ને પહેલો તે પણ તમને બતાવું આગળ. આ જ ભાઈ આપણે વિડીયો બનાવેલો, શૈલેષભાઈએ, જે માર્કેટમાં ભીંડા પણ લેતા છે અને સરસ મજાનું ભીંડાનું ફાર્મિંગ, ખેતીવાડી પણ કરતા છે અને લગભગ તો 2 વર્ષથી આપણી સાથે સંકળાયેલા છે, બરાબર ને શૈલેષભાઈ? હા, આપણે અહીંયા વિડીયો બનાવેલો. જો હમણાં હાલની તબક્કે તમારા ભીંડા જો કેટલા સરસ થઈ ગયા છે, બરાબર. એમાં આપણે ટ્રીટમેન્ટ સારી કરેલી છે, ખાતર રાખેલું છે. આ ખાતરનું કેવું છે ખબર? એકવાર ખાતર નાખ્યું, પાણી વાળ્યું, પછી તમે 10-15 દિવસ પછી ફરી પાછું તમે પાણી વાળું ને, એમાં તમને સરસ રિઝલ્ટ જોવા મળે. જો કાલે ભીંડા તોડેલા એમણે, તો પણ આ ભીંડા તૂટે કલીમાલ તૈયાર થઈ ગયેલો છે. એટલે તમારો છોડ કમ્પ્લીટ રહે તો પ્રોડક્શન સારું મળે, ઉત્પાદનમાં સારું રહે, બધી રીતે કમ્પ્લીટ રહે. આ રીતનું જ છે. મેં કીધું પણ હતું કે તમને રિઝલ્ટ જોવા મળશે, તો જોઈ લો રિઝલ્ટ. આપણું 15 દિવસ થઈ ગયા ને, 15 દિવસમાં આટલો ફેરફાર આપણને લાગી ગયો. અને હમણાં વાતાવરણ પણ કેવું છે કે થોડું ઠંડુ છે. આજે થોડોક પલટો થયેલો છે વાતાવરણમાં, પણ રીટા વેરાયટી છે. ઓકે.
ફૂડ કમ્પ્લીટ છે જો રીટા ભીંડા છે, ફૂડ જોઈ લો, પાણી જ છે. જોઈ લો. પાસે રિવિઝન તો મજા આવે. તો જો આ જે આપણા ખાતરો છે એ જો તમારે લેવો હોય તો આપણે ઓમ એગ્રો વ્યારા એપીએમસી માર્કેટ યાર્ડ ત્યાં તમે આવી શકો છો. અને આ જે નંબર છે 9574912724, આ નંબર પર તમે કોલ કરીને માહિતી લઈ શકો છો. પણ એકવાર પહેલાં મેસેજ કરી દેવાનો કે સાહેબ ફ્રી છો કે કેમ છો, કારણ કે આપણે વિઝિટમાં હોઈએ, કદાચ ઊંઘતા બી હોઈએ, બરાબર. માણસ કસન બિઝી હોય, બરાબર. તો તમે ગમે ત્યારે ફોન કરો એ યોગ્ય નથી, બરાબર. રાતના 10 વાગે કોઈ પર ફોન કરો એ પછી નહીં મજા આવે. એકવાર સવારે 6:30 વાગે ફોન કરી દો. એટલે તમારે જરાક સમય લઈને વોટ્સઅપ પર મેસેજ કરવાનો, પછી કોલ કરો ને કંઈ વાંધો નહીં, બરાબર. તો આ રીતનું આપણું સરસ રીતે મળ્યું છે કોસાલપુરા ગામમાં શૈલેષભાઈને, મસ્ત એકદમ પરફેક્ટ મળેલું છે. ચાલો બતાવી દઈએ ને, ચાલો. શૈલેષભાઈની બહુ ઈચ્છા છે, ચાલો બતાવી દઉં કહેતા છે. છેલ્લું બતાવી દઈએ. જો ખેડૂત સામેથી કહે ને કે બતાવી દે બધાને વ્યવસ્થિત બતાવી દે આપણું. બોલો નીચેથી જ ફૂટ છે એમ, જો. વાત નથી પકડી એમ. જો. દરેકમાં એવું છે એમ. દરેકમાં એવું છે. જો. દરેકમાં 6-7 ઢગલા લાગેલા છે આમાં જો. એવું કરીને, હા. જો એટલે આમાં કેવું છે ખબર, જો તમે વ્યવસ્થિત ખાતર પાણી કરો ને તો વેરાયટી ગમે તેવી હોય પણ એમાં તમારો છોડ વિકાસ થઈ જાય. શું કેવું? બરાબર. એટલે આ રીતનું જુઓ, અહીંયા તમે જુઓ એટલે સરસ બકલા બેસી ગયેલો છે કમ્પ્લીટ. ફૂટ જોઈ લો, નીચેથી જ. આ તો જો નીચેથી છે, પછી જ્યારે હાઈટ પકડાય ને તારે જોરદાર તમને ચાલે. આ તમે જુઓ, અહીં જુઓ છે ને આવું રિઝલ્ટ છે, બરાબર. હવે છેલ્લું બધું આખું જ આવું છે, આખા પ્લોટમાં જો આખા પ્લોટનું છેલ્લું આવું છે. આજે હવા બહુ છે, ફૂલ પવન છે દબાઈને. તો ખેડૂત મિત્રો જોઈ લો, આ રીતનું તમને સરસ એવું રિઝલ્ટ તમને પણ મળે જો વ્યવસ્થિત ખાતર પાણી કરો તો, અને દવાનો છંટકાવ કરી દઉં તો. બીજું કંઈ બતાવવાનું છે હજુ? ચાલી છે ને પેલું ખાતર ને એવું જ છે મારા પાસે. ખાતર કાં એટલે પેલું પાકીટ તો આપેલું છે, કોથળી નહીં છે તે કાં છે? તો ચાલો બતાવી દો, ચાલો ને કોથળી ઉછેર ચાલો બતાવી દઈએ ને. કોઈ નાખલું બધા ખેડૂતોને આઈડિયા આવી જાય ને. આવાજ લેતા આવો, આવાજો લઈ આવો એટલે તમને બીજા મીઠા તમને બતાવી દઉં. જો સામેથી કોણ ખેડૂત બોલાવે ખબર? જે વ્યક્તિને કોન્ફિડન્સ છે ને કે આ વસ્તુ જબરજસ્ત છે, એકવાર આવી જોઈ જાઓ. હા જો આપણે આટલું સ્પ્રે અહીં કરા, આટલું ખાતર અહીં આપેલું છે. આપણું માઇક્રો ન્યુટ્રી છે જેની અંદર ઝીંક, બોરોન, સલ્ફર, મેગ્નેશિયમ, કોપર, આયરન બધા પોષક તત્વો આવી જાય માઇક્રોન્યુટ્રનમાં. પછી એસઆરપી છે. એસઆરપી શું કામ કરે કે આ જે તમારા પાંદડા છે ને, પાંદડા એની રોગ પ્રતિકાર શક્તિ વધારે, મતલબ શું છે પાંદડાનું ડેવલપ કરવાનું કામ કરે, અને એટલે જે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કામ કરે. અને આ સલ્ફર છે, 90% સલ્ફર થાયો ગ્રીન. આટલું વસ્તુ આપણે યુઝ કરેલું, બરાબર ને? પીઆર ગોલ્ડ પણ એનાથી છૂટું લાવવાનું. હા, પીઆર ગોલ્ડ આપણે છૂટું લાવેલા, બરાબર. એની અંદર બધા માઇક્રોસા બેક્ટેરિયા ટ્રાયકોડોનું બધું છે. એટલે આટલું કોમ્બિનેશન કરીને આપણે અહીંયા ખાતર નાખાવેલું, અને 2 વાર નાખ્યું ને. આ તો એક જ વખત નાખેલું ને, આવડે તો પેલો 20-20 એકલું નાખેલું. એકલું નાખેલું, અને પેલા વધેલું તો પેલી બાજુ નાખેલું. થોડું ઘણું એક્સ્ટ્રા વધી ગયું હશે, એક્સ્ટ્રા વધી ગયેલું ફરી પાછું નાખી દીધેલું. હવે તો નાખી દે, વાંધો નહીં. એટલે જો 90% સલ્ફર છે, સરસ ગરમી આપવાનું કામ કરે. જોઈ લીધું આપણે કયું ખાતર નખાવેલું, તમને સરસ બતાવી દીધું. પછી સ્ટીમરીચ તો આપણે ત્યાં મળી જશે, કાંઈ થતું ને ચાલી જાય. સ્ટીમરીચ છે, બાયોવીટા છે, ભૂમિસોદા છે, એફિડો છે, એટલું આપણે અહીંયા સ્પ્રે કરાવેલું. એટલે સરસ ગ્રોથ થઈ ગયો, ફ્લાવરિંગમાં આવી ગયો. એટલે શું છે ખાતર નાખ્યા પછી 4-5 બીજું પાણીમાં કમ્પ્લીટ રિઝલ્ટ આવી જાય. કમ્પ્લીટ રિઝલ્ટ ને પહેલું પાણીમાં ઓછું લાગે, બીજું પાણીમાં વધારે લાગે. એવું છે. તો જોઈ લો, આ રીતનું આપણું સરસ રિઝલ્ટ આપણને મળેલું છે. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ નાનકડો વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી છે. તો વિડીયોને અત્યાર સુધી જોવા બદલ તમારો ખૂબ ધન્યવાદ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને કરજો લાઈક. તો મળે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.